સુરત શહેરમાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। ડભોલી 4 રસ્તા વિસ્તારમાં ઢીંચણ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોલી 4 રસ્તા વિસ્તારમાં ઢીંચણ સુધી વરસાદી પાણી ભરાઈ જતા 2 ચક્રી અને 4 ચક્રી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। સ્થાનિકોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી આવી પરિસ્થિતિને લઈને રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે વરસાદ પડતા જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે, જે તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા કરે છે। હવામાન વિભાગે સુરત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।